વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ કરાયેલા સામૂહિક કોમ્પોસ્ટ પીટ તથા સામૂહિક શોક પીટના કામો અને વાંકાનેડા ગામના સ્મશાન ગૃહમાં થયેલ પેવર બ્લોકના કામોમાં કાગળ પર દર્શાવેલી વિગતો અને સ્થળ પરથી વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે। આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અને ગ્રામજનો દ્વારા કરાયેલ સ્થળ ચકાસણીમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ હોવા છતાં અનેક સ્થળોએ યુનિટો અસ્તિત્વમાં ન હોવાનું જણાવ્યું છે। તેમજ સ્મશાન ગૃહમાં પેવર બ્લોકનું કામ 69.50 ચોરસ મીટર દર્શાવાયું હોવા છતાં વાસ્તવમાં ઓછા પ્રમાણમાં પેવર બ્લોક હાજર હોવાનું સામે આવ્યું છે। આ બાબતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી વડોદરા સમક્ષ લેખિત રજૂઆત કરી ફિઝિકલ વેરિફિકેશન, ટેકનિકલ અને ફાઇનાન્શિયલ ઓડિટ કરીને જવાબદારી નક્કી કરવાની અને દોષિત સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ મુદ્દો જાહેર હિત સાથે સંકળાયેલ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વાંકાનેડ ગ્રામ પંચાયત જે તાલુકો ડેસર જિલ્લો વડોદરામાં આવેલી છે। આ ગ્રામ પંચાયતની અંદર જૂથ ગ્રામ પંચાયતમાં અમારી ટીમ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈ દ્વારા જે હેડપંપો લગાવ્યા નહોતા એની માહિતી અમે ડીડીઓને આપી છે અને બિલો ચૂકવાઈ ગયા છે। સાથે રોડની પણ અનેક ખામીઓ છે, સ્મશાનમાં પણ ખામીઓ હતી અને આની તપાસ ડીડીઓ સાહેબે મૂકી દીધી છે। પરંતુ ગઈકાલે બીજી એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે કે સ્મશાનમાં પણ ગોબાચારી કરી છે, બીજા જે સ્વચ્છતાના પ્રોજેક્ટ આવે એમાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જ્યારે રૂપિયા મોકલતી હોય પંચાયતો માટે એ પંચાયતોથી ગામના લોકોને સુખાકારી સુવિધાઓ આપવાની છે, પરંતુ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તલાટી દ્વારા, સરપંચ દ્વારા અમે ડીડીઓ સાહેબને જાણકારી આપી છે કે આ ભ્રષ્ટાચારની અંદર સરપંચ, તલાટી, જે પણ અધિકારી હોય, બિલ ચૂકવનાર, સાથે બિલ આપનાર અને બિલ મેળવનાર, આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાથે તમામને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમે માગણી કરેલ છે।